જેમ કહેવાય છે ને કે સાપને પોતાની પાસે રહેલું ઝેર જ છોડી દેવું એ કેટલું કઠણ કહેવાય. એવી રીતે આપણને આપણા જીવનની અંદર પણ અવગુણ છોડવામાં આપણને બહુ સમજાતું નથી. પણ જો અવગુણ છૂટી જાય ને, નાશ પામી જાય ને, તો સ્વામી કહે છે કે અંતરે યોગી બાપા પોતે યોગી ગીતામાં બોલ્યા કે કેસર કેરી જેવું સુખ આવે. આ તો મોટા પુરુષ આપણને એક આલોકના પદાર્થની અંદર રહેલી ગળપણ અને મીઠાશની વાતનું દ્રષ્ટાંત આપીને આપણને સત્સંગની અંદર જો કોઈનો અવગુણ ન લઈએ તો, હવે આ બાબતની અંદર તો બહુ ઊંડું ઉતરવું પડે એવું છે કે કોઈનો અવગુણ ન લેવો એ તો બહુ જ મહત્વની બાબત છે. પણ એનાથી વધારે મહત્વની બાબત આપણામાં પડેલા અવગુણને આપણે જોવા, એ બહુ મહત્વની બાબત છે. કહે છે ને કે કાયમને માટે આપણને બીજાનું દેખાશે પણ આપણું દેખાશે નહીં. અને એટલા જ માટે થઈને આપણને અહીં આગળ મહારાજ પોતે કહે છે કે સત્સંગની અંદર આવ્યા પછી જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય, ટળી જ જવા જોઈએ, નિર્મૂળ થઈ જવા જોઈએ. તો જ સ્વામી કહે છે કે એની મજા આવે. પણ ઉપર છલા આપણે એમ માની લઈએ કે દબાવીને રાખ્યા હોય એટલે દબાઈને રહે. પણ જ્યારે પાછો વળી સત્સંગની અંદર આપણો અહંકારનું પોષણ ન થાય, આપણી પ્રકૃતિ પ્રમાણે આપણને સેવા પરિચર્યા ન મળે, આપણી પ્રકૃતિ પ્રમાણે, આપણી આવડત પ્રમાણે આપણને એ આવડતની સેવાને બદલે અન્ય સેવાની અંદર જેમાં આપણને કાંઈ ન આવડતું હોય એવી સેવા જ્યારે આપણને આપે, ત્યારે આપણા અંતરની અંદર દબાઈને પડેલો જે અવગુણ છે એ બારો આવશે જ. એટલે સત્સંગની અંદર તો આપણે બહુ જ મીઠું સમજવાનું છે કે આ અવગુણ છે એ નાશ પામી જવા જોઈએ, નિર્મૂળ થઈ જવા જોઈએ. પણ ચાલો આપણે એવું પણ વિચાર કરીએ કે જેટલા સમય માટે એ આપણા પોતાનામાં રહેલા અવગુણને આપણે દાબીને વર્તીએ, પણ એનાથી આપણે દબાઈ ન જઈએ એવું વર્તે ને તો પણ સ્વામી કહે છે કે ઘણું સારું કહેવાય. જ્યારે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર તો આપણે જોયું છે કે સ્વામી કે જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિની અંદર પણ ક્યારે પણ કોઈનો પણ અવગુણ એમને આવતો નથી. અને એમની ક્રિયા, સામાન્ય ક્રિયાની અંદર પણ એટલા જ સરળ થઈ જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે અમદાવાદની અંદર એક સંત હતા, એમની પ્રકૃતિ પોતે, હવે આમ મંદિરના કોઠારી કહેવાય, મહંત ગણાય, છતાંય પ્રકૃતિ પ્રમાણે પોતે જાગે તો મંગળા આરતીમાં, પણ એની દૈહિક ક્રિયા કરવાની એવી પ્રકૃતિને તો શણગાર આરતી પૂરી થઈ હોય તોય નાવા ધોવાનું પચ્યું ન હોય, અને પછી 9 વાગ્યાની આજુબાજુ પછી કહે છે કે એની આ ક્રિયા પતે પછી દર્શન કરે. હવે આ દૈહિક પ્રકૃતિ છે. પરંતુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી એ સંત આપણા સત્સંગની અંદર રહ્યા, પણ એમને ક્યારેય એ સંત ઉપર કંઈક ઘૃણા થઈ હોય કે આ તે કંઈ સાધુ કહેવાય એવો વિચાર પણ એમના અંતરની અંદર આવ્યો નથી. એ પોતે પોતાના જીવનની અંદર હંમેશને માટે એની પ્રકૃતિ સામું જોતા નહોતા.
એમના પરિવારની અંદર ખૂબ જ સત્સંગની અંદર જેને કહેવાય ને કહેવાય એ પ્રમાણે સેવામય જીવન હતું. એટલે એના કારણે કરીને સત્સંગની અંદર યોગી મહારાજ જેવા સંતના સમાગમમાં છે, સંબંધમાં છે, એના કારણે કરીને એ જે કંઈ હોય તે પણ ગુણાતીત સત્પુરુષ એની દૈહિક ક્રિયા જોઈને ક્યારેય પણ એવું ન વિચારે. પોતાના ઘરમાં ઈશુની સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓને પધરાવી રોજ તેની પૂજા કરતા તેઓની ભક્તિ આજે સફળ થઈ. ત્યારબાદ મંદિરે પધારેલા સ્વામી શ્રી ભક્ત ચિંતામણીની પારાયણના અનુસંધાનમાં વાત કરવા લાગ્યા ત્યારે એક હરિભક્ત અધવચાડે જ બોલ્યા, બાપા, સોરઠના ભક્તોનો એવો પ્રેમ હતો તો મહારાજે દર્શન દીધા. તમે લંડનના હરિભક્તોનો ભાવ હતો તો એના એ જ મહારાજ સાક્ષાત દર્શન દેવા આવ્યા. આ સાંભળતા સ્વામીશ્રીએ કહ્યું, મહારાજ, એમની વાત જુદી ને આપણી વાત જુદી. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ એવા પુરુષો હતા. આપણે તો લુખ્ખમ લુખ્ખા છીએ. ભગવાન તો ભક્તના દાસ છે ને, એટલે તમારા દાસ કહેવાય ને, એમ ન કહેવાય. સ્વામીશ્રીએ વાતને સ્પષ્ટ હૃદયો આપી દીધો. પછી વિસ્તારથી સમજાવતા કહ્યું, એ તો મહારાજે સત્પુરુષનો મહિમા કહ્યો છે, પણ ભગવાન દાસ થતા જ નથી, સેવક થતા જ નથી. સત્પુરુષ દ્વારા કલ્યાણ થાય એ વાત સાચી, પણ ભગવાન તેના દાસ થઈ જતા નથી. મહારાજ એકડાની જગ્યા એ છે, તેને લઈને આપણી વિશેષતા છે. આપણે લઈને તેમની વિશેષતા નથી. સ્વામી સેવક પણ અખંડ રહેવું જોઈએ. મહારાજ. સ્વામીશ્રીની વાતોમાં દાસત્વનો દરિયો ઉમટી પડ્યો. જીવન અતિ અપાર સામર્થ્યથી છલકાતું હોવા છતાં શ્રીજી મહારાજ વિશેનો સેવક ભાવ, રતિભાર ઓછો ન થવો એ સ્વામીશ્રીની સર્વોચ્ચ સિદ્ધિ હતી. તારીખ 29 જૂનની પધરામણીના ક્રમમાં સ્વામીશ્રીનો ભેટો એક સત્સંગી યુવક સાથે થઈ ગયો. વાતચીતમાં ખબર પડી કે આ યુવાન પ્યાલીના રવાડે ચડી ગયો છે. તેથી ખૂબ ખેદ અનુભવતા સ્વામીશ્રીએ તેને પ્રેમપૂર્વક સમજાવી શરાબના શકંજામાંથી છોડાવ્યો. પણ ત્યાં તેઓને જાણ થઈ કે મહાશય તો માંસાહારના છંદે પણ ચઢી ગયા છે. તેથી તો ઘણા વ્યગ્ર થઈ ગયેલા સ્વામીશ્રી તે યુવાનનો એક હાથ પોતાના હાથમાં રાખી સોફા પર જરા ઊભા થઈ તેને સમજાવવા લાગ્યા. આ દેશમાં રહ્યા એટલે લેવું જ પડે એવું કંઈ લખી આપ્યું છે? જુઓ, આ બધા હરિભક્તો ખાધા પીધા વગર, માંસ મદ્યપાન વગર રહે જ છે ને. સ્વામીશ્રીએ ધરેલા પ્રત્યક્ષ પુરાવાઓની સામે તે યુવાને ખિસ્સામાંથી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કાઢી બચાવ નામે નામારૂપ રજૂ કર્યું. પરંતુ સ્વામીશ્રી સત્સંગ સંસ્કૃતિના ફૂલને મુરઝાવા દેવા નહોતા માંગતા. તેથી તેઓએ કહ્યું, ડોક્ટર તો કહેશે, મિત્રો પણ કહેશે, પણ લોકો કંઈ લેતા નથી તો પણ જીવે છે. આપણા ઋષિમુનિઓ ઉઘાડે શરીરે જ હિમાલયમાં પડી રહેતા તો પણ હજારો વર્ષ જીવ્યા છે. લોકોને આપણી સંસ્કૃતિ ભૂલાવી દેવી છે. પોતાના અજ્ઞાને કરીને આવી સલાહ આપે છે. સંસ્કૃતિના વિધ્વંસકોનો બદ ઇરાદો સ્વામીશ્રી ઘણો વહેલો પારખી ગયેલા. તેથી કહ્યું, દારૂ માંસને બદલે સારા દૂધ ઘી ખાવ તો પણ શરીર પુષ્ટ થાય. તારું શરીર કોઈ કાપે તો કેટલું દુઃખ થાય, તો એ પ્રાણીઓને દુઃખ નથી થતું હોય કે તું એનું માંસ ખાય છે? યુરોપિયનો 150 વર્ષ ભારતમાં રહ્યા પણ આપણું કાંઈ અપનાવ્યું છે? આમ ગાડીમાં બેઠા ત્યાં સુધી હિતોપદેશ આપતા રહી સ્વામીશ્રીએ યુવાનને કાટ ખંખેરીએ છૂટકો કર્યો. અહીંથી તેઓને ખરી ભક્તની પોસ્ટ ઓફિસે પધાર્યા. ત્યાં યજમાનના નિમંત્રણથી ખ્રિસ્તી ધર્મના યુવાન પ્રચારકો સ્વામીશ્રીના દર્શને આવેલા. સ્વામીશ્રીની સાથેની પહેલી મુલાકાતમાં જ અભિભૂત થઈ ગયેલા તેઓએ સ્વેચ્છાપૂર્વક વર્ધમાન ધરાવી કંઠીઓ પહેરી અને સ્વામીશ્રીની ચિર સ્મૃતિ માટે સાથે બેસી તસવીરો પણ ખેંચાવી. સ્વામીની સાધુતાનું મૂંગું બળ સંસ્કૃતિ અને પ્રકૃતિ સત્સંગની સુગંધ પ્રસરાવતું રહેતું. તારીખ 29/6 સાંજે પધરામણીથી પરવારી સ્વામીશ્રી પારાયણ નિમિત્તે મંદિરે પધાર્યા. ત્યારે અહીં તેઓને પૂજારીએ જલપાન માટે પ્યાલો ધર્યો. પણ આખા દિવસના પરિશ્રમ પછી સ્વામીશ્રીનો કંઠ જરૂર સુકાયેલો, ભક્તિ નહીં. તેથી પૂજારીના હાથને હળવેથી ઠેલતા તેઓ બોલ્યા, ઠાકોરજી આગળ ન પીવાય. એમ કહી સિંહાસનથી દૂર જઈને જળ અંગીકાર કર્યો. આ ભક્તિભાવ સાથે મંદિરમાં કથારસ રેલાવ્યા બાદ સ્વામીશ્રી મુકુંદભાઈના ઘેર જમવા બિરાજ્યા. પરંતુ પોતાના મોંમાં કોળીઓ મૂકતા પહેલા તેઓએ સામે બેસી દર્શન કરી રહેલા 3 બાળકોને મિષ્ટાનની પ્રસાદી અપાવી, સાથે એક કેરી પણ. જમતા પહેલા જમાડવા વાળાની તેઓની સાહજિક પ્રવૃત્તિ.
પરંતુ તે કેરી બાળકોના હાથમાં આવતા જ ખેલ શરૂ થયો. કેરી ચૂસવાનો મહાવરો ન હોવાથી પ્રથમ તો ત્રણેય બાળકો એકબીજાની સામે જોવા લાગ્યા. તેઓની 6 આંખોમાંથી એક જ પ્રશ્ન ડોકાઈ રહ્યો, અને કેવી રીતે ખાવી? બાળકોની મીઠી મૂંઝવણ જોઈ સ્વામીશ્રી મંદ મંદ મરકવા લાગ્યા. તેઓની મંદ મુસ્કાન ધીરે ધીરે ત્યાં બેઠેલા સૌના હોઠ પર ફૂટવા લાગી. તેથી બાકાત હતા પેલા બાળકો. તેથી કેરીને ખાવાની શરૂઆત કેમ કરવી તેની પેરવીમાં પડેલા. છેવટે તેઓએ સફરજનની જેમ કેરીને બટકું ભર્યું. તે ચેષ્ટાથી ચારેક ઓર ગમતનો રેલો રેલાઈ રહ્યો. સ્વામી પણ હવે મંદ મંદમાંથી ઉદર ઉછળે તેમ હાસ્ય વેરી રહ્યા. બાળકો એક બાજુથી મોઢામાં કેરી નાખે તો બીજી બાજુથી રસ તેઓની ખમીસ પર પડે, અને તેઓ એઠા હાથે જ સાફ કરવા જાય. તેથી ખોડો ને ખમૂસ વધુ ખરડાય. તેનો ઉચાટ મોંના હાવભાવ દ્વારા વ્યક્ત કરતા રહે. આજે સ્વામીજી હસતા જાય ને કહેતા જાય, કપડાં ભલે બગડે પણ કેરી ચૂસતા તો શીખશે ને. પછી તેઓ ઈશારો કરતા એક સંતે તેને કેરી ચૂસવાની રીત તે બાળકોને શીખવાડી. તે મુજબ તેઓ ગોટલા સુધી તો પહોંચી ગયા, પણ તેથી આગળ કેવી રીતે વધવું તે પાછા ખચકાયા. તે જોઈ સ્વામીશ્રી પુનઃ હસી પડ્યા અને કહ્યું, તમારે દર વર્ષે કેરીની સિઝનમાં 1 મહિનો દેશમાં આવવું. આમ લગભગ 15 મિનિટ સુધી સ્વામીશ્રીએ બાળકો સાથે આમ્ર વિનોદ ચલાવ્યો. તેઓની રસપ્રચુર ગમત લીલા સૌના હૈયે વસી ગઈ.